ભક્તિના જ માર્ગે લઈ જવા માંગુ છું કે તમારી માતાજીના દીવા કરીને એના આશીર્વાદ લઈને તમારું જીવન સુખમય જાય. હા માં, હા માને જોઈને બેહી રે અને જોડાવું ના પડે એવો ના, ઘણો બધો ના, પ્રયત્ન ના, કરું ના. છું કે તમારે જગતમાં ફરવું ના પડે, જોવડાવું ના પડે, અમારે શું દુઃખ છે એવું પૂછવું ના પડે. આપણી માનો દીવો કરીને માને કહીએ કે માં તું રાજી રહેજે, તમે અમારા ને અમે તમારા. તમારા માં. આવો એક સંદેશો શિવના ત્યાંથી લઈને આવીશું. હા માં, હા નકર યુગો યુગો અને હજારો લાખો વર્ષો ગતાર્યા, ઋષિ મુનિ ઘણા બધા તપસ્વી આયા ધરતી ઉપર, દેવના ગુણલા ગાયા, દેવનો મહિમા વધાર્યો, હા, દેવનો માં. મહિમા જણાયો, હા, પણ માં. કોઈ કીધું નહીં કે તમે મારા નો હું તમારા. હા માં, એ શબ્દ કોઈ નહીં કીધો માં, તમારા સિવાય કોઈ નહીં. ગમે તેવા શાસ્ત્ર ગોતી લો, ગમે તેવા ઇતિહાસ તમે વાંચી લો, ગમે તેવા ગ્રંથ તમે ખોલી લો, ક્યાંય કોઈ નહીં, દેવી દેવતા ઋષિ મુનિ કે દિગંબરો એ નથી કીધું કે તમે મારા નો હું તમારી. હા, માં, એક હા. કાળકાના મેલડી લાવી છું, મને ભગવાને લખીને મોકલ્યું છે કે ઘરે ઘરે સંદેશો આલજે કાળકાના મેલડી કે તમે મારા નો હું તમારી, તમે હા, માં, મારા નો હા, હું માં, તમારી, હો, માં. તમે મારા નો હું તમારી. જાજી જાજી ખમાયું માં, તને ખમાયું માં. હું સાની માની તમારા પારે આવતી હતી માં, મારા ઘરવાળાને ખબર નથી માં, તો હું જે કઈ તમારા પારે, પણ મેં કીધું તું કે હે અમૃત બાપા, ઉષાબેન તમારી દીકરી એવા અમે તમારા દીકરી માં, એવું મેં અમૃત બાપાને કીધું તું. હું મારા ઘરવાળા નહીં કહું કે હું આ જગ્યાએ જાઉં છું, ભલે બીજી જગ્યાએથી એમને જાણવા મળે માં, તો એમને બીજા કોઈએ કીધું કે ચલો તમને એક જગ્યાએ લઈ જાઉં, ત્યાં માં જોરદાર, માં જોરાવર માં છે, એટલે એ એમને લઈને આવ્યા. મેં એમને નતું કીધું કે તમે અહીંયા ચાલો, મારે બીજું કઈ નતું જોતું માં, મને તમારા પારે આવવા દે બસ. આ જ્યાં આત્મા દેહ જ્યાં સુધી છે ને માં, ત્યાં સુધી તમારા પારે તમારા દર્શન કરવા આવવા દે બસ, બીજું કાંઈ નથી જોતું માં. હું એ જ કહું છું કે જ્યાં સુધી પરમાત્માએ અવતાર આપ્યા, જ્યાં સુધી તમને ધરતી પર મોકલ્યા, જ્યાં સુધી તમારા આ ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી તમે મારા રહેશો, અને હા, માં. તમારા દીકરાના દીકરા દીકરાના દીકરા હશે ને ત્યાં સુધી હું રહી. હા માં, જાજી જાજી ખમાયું માં, તને જાજી જાજી ખમાયું માં, તારા ઓવારણા લઉં માં. એટલે તો હું એવું કહું છું કે હું રાજપરાની ખોડિયાલ છું, હું શંખલપુરની બહુચર છું, હા, હું હા, કડાના માં. પાદરની સતી છું, હા માં, હા પાલોદરની જોગણી છું, હા, કોયલા માં, ડુંગરની માં. હર્ષિત હા, માતા માં. છું, હા, માં, હા. દાયણોદ ની જહુ માતા બોલું છું. હા માં, હા હું ઠેર ઠેર હજારો રૂપ લેનારી એક માતા છું. હા માં, હા કારણ કે તમે કદાચ તમારી દેવના દીવા કર્યા છે, તમારી માતાજીના તમે દીવા કર્યા છે, તમારી કુળદેવીના તમે દીવા કર્યા છે, હા, માં, પણ હા. તમે તમારા બાળકોને સંતાનને કહી શકશો કે એક અમૃતની મેલડી એવી હતી, એવું કહેતી હતી કે શંખલપુરમાં મળું તો માંજે કે હું બહુચર હતી, હા માં, હા રાજપરામાં મળો ડોશીના રૂપમાં તો માંજે કે હું માતા હતી, હા માં, પાવાગઢમાં મળું તો માંજે કે હું માતા હતી. હા માં, દુનિયાના દરેક ખૂણે ખૂણે હું માતા મારો એક અવતાર લઈને આવું છું, હા માં, હા મારું એક રૂપ લઈને આવું છું. હા માં, બસ તમારા દેવને રાજી કરીને તમારા જીવન સુખી થાય, તમારા પરિવારમાં આનંદ રહે, હા, એવો માં. ઘણો બધો પ્રયત્ન કરું છું. હા માં, પણ માણસ મનુષ્યની યોનિમાં છે એટલે હજાર વિચાર કરે છે, હું ક્યાં જાઉં તો મારું દુઃખ મટે, આ કળિયુગમાં હું કઈ જગ્યાએ જાઉં જેથી હા, કરીને મારું તમારો સારું પાલો થાય. પકડ્યો હવે હું એવું કહું કંઈ છું, નથી. મારો એવો સંદેશો આ કળિયુગમાં દરેક જીવને મારો સંદેશો છે કે બહુ દુઃખ પડતા હોય, કોઈ આધાર ના હોય, દરવાજા બંધ થઈ ગયેલા હોય, અને એવું નિરાશાનું એવું થતું હોય કે હવે આપણું કોઈ નથી, અને આ દુનિયાની અંદર કોઈ આપણને આનાથી ઉગારે એવું નથી, તો એક વખત ખાલી મને સાચા હૃદયથી, પવિત્ર હૃદયથી અને મોટા વિશાળ હૃદયથી મને યાદ કરજો હા માં, હા માં, કે માં મેલડી કદાચ કળિયુગમાં તું બોલતી હોય ને તું જાગતી હોય. હું તો એવું કહું છું કે કોઈ શક્તિપીઠ, કોઈ દેવસ્થાન, કોઈ ધર્મ સ્થળમાં કોઈ જીવતું જાગતું કે બોલતું હોય કે ના હોય, હું કળિયુગમાં આજે બતાવું છું. આજે કળિયુગમાં કહું છું
કે દુઃખ લઈને આવજો ને મને આલીને જજો. હા માં મારી પાસે સુખના સાગરમાં થોડું થોડું અમૃત છે એને લેતા જજો. હા માં આજે તમે દુખી છો તો હું દુખી છું. મારા ભક્તો દુખી હોય તો હું મેલડી રાજી ના હોય, હા, માં, પણ હું તો સુખડી લઈને સુખડા દેવા આવીશ. હા માં મારો ભાવ એવો છે કે મારી દરેક દીકરીઓ રાજી થાય, હા માં મારી દરેક દીકરીઓનું સપનું પૂરું થાય, હા, માં. મારી દરેક દીકરીઓને સાસરી સારું મળે, હા, માં. મારી દરેક દીકરીઓના આનંદમય જીવન જાય, હા, માં. મારી દરેક દીકરીઓના ઘરે દીકરીઓના દીકરા હોય, હા, માં. અને મારું એવું સપનું છે કે હું એના પારણે એના ઢોલિયા ઝુલાવા જાઉં એવી હું સિંધ વર્ષપરા નદી કંદરપિયા મેરડી છું. માં તમે માં છો માં. મારું એવું સપનું છે કે મારી દીકરીઓના હારા દીકરા થાય, મારું એવું સપનું છે કે મારી દીકરી હારી સારી સાસરીએ જાય, એને પતિ એક સારો મળે. હા, એવો માં, મારો હા, માં. પ્રયત્ન છે. હા માં હા એવું મારું સપનું છે કે કોઈ દીકરી મારી દુખી ના હોવી જોઈએ. પણ એમ કહું છું કે સમય ગતો રહ્યો હશે અને સમય તમે કદાચ પહોંચી નહીં એકતા હોય મારા સુધી, કે તમારા જીવનમાં બહુ દુઃખ હશે, તમે મારા સુધી ના પહોંચી શકતા હોય, પણ એક ભાવ તો આવશે ને, હા માં એક પોકાર તો આવશે ને. હા, માં. કદાચ હું દેશ અને વિદેશ આ ધરતીના 9 ખંડ ધરતી કહેવાય, ધરતીના એક કણ કણમાં વસનારી હું માતા છું. હા માં મને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ છેડે મને યાદ કરો તો પાછી એવી ને એવી આવીને આવી ઊભી હા રહું. માં મને રાત્રે 2 વાગે યાદ કરો તો આવનારી હું માતા છું, રાત્રે 4 વાગે યાદ કરો તો આવનારી માતા છું, 12 થી 4 નું ભજન કરો તો આંફળવા વાળી હું માતા હા છું. માં હું તો ભજન મારા ભક્તોના ભાવની ભૂખી મેળડી હા, છું. માં. આજ ઘરે ઘરે એક સંદેશો લઈને આવી છું કે દુનિયામાં જેટલું જોવડાવવું હોય એટલું જોવડાઈ લેજો, પણ છેલ્લે તમારે મન મળવું પડશે, મન કહેવું પડશે હા, કે હે માં. જનેતા, મારી જનેતા ક્યાં છે તારા હું કહીશ કે ડોશીના રૂપમાં બેઠી છે. જો તમારા તેવળ હોય ને તમે તમારી માના થવા માંગતા હોય ને તો આજે બેઠી છે, એના દીકરા દીકરીઓની રાહ જોઈ. હા માં પણ એવું કહું છું કે માગો તો એવું માગજો જેનો તમે આનંદ લઈ શકો. હા માં કદાચ કોઈક રૂપિયા માગી ગયું, ઘર માગી ગયું, ગાડી માગી ગયું, દુનિયા હોનું માગી ગઈ, હા, પણ એ તમારી સાથે નથી આવવાનું. ના, માં, મારી ના. પાસે તમારા કર્મ બંધાવજો, હા, તમારા કર્મની સાથે હું માતા રહી. અને જ્યારે જેટલા અવતારા પરમાત્મા આપે ને તો પ્રથમ મને મેલડીને માગજો. હા માં કારણ કે દરેક ઈશ્વર અવતાર આલશે, પરમાત્મા અવતાર આલશે, મહાદેવ અવતાર આલશે તો સુખ અને દુઃખ આવશે, પણ એ સુખ દુઃખ ન કદાચ પાર નીકળીને ભવ પાર કરીને દુનિયાને કદાચ સુખ સમૃદ્ધિ હા માં કે ગમે તેટલા સુખી થાવ, પણ એમ કહીશ કે માં વગર કશું જ કશું નહીં નથી. માં દુનિયામાં માં વગર કઈ નહીં માં. હું તો માને મળવા આવી છું, હું કશું લેવા આવી નથી. હા, માં. હું તો સુખડી લઈને સુખડા દેવા આવી હા છું. માં હું તો ભાવની ભૂખી છું. હા માં કોક હશે, કોકનો વિચાર થતો હશે કે માં અમને મળે ખરી. હા. તમે આવો વિચાર કરો તોય પાછી હું તમારી પાસે ઊભી છું, મને હા, ઓળખો તો માં, હા, ઓળખાય. માં. હા, કોકને માં. એવો ભાવ થાય માં મારા ઘરે આવે ખરી, અરે હા, મને માં, યાદ હા, કરો, માં. ને જો પશુ પ્રપાત રાજા કરણના વેળાએ ના ઊભી રહું તો હા, કર્યું માં, અવતારમાં હા, ખોટ પડશે. હું એક જ મેલડી એવી છું એવું કહું છું કે હું નારાયણની સાક્ષીએ વાત કરું છું. હા માં કારણ કે નારાયણ જોતો હશે મને માતાને. અને બીજો શબ્દ એવું કહું છું કે હું પાવાગઢની કાળકા છું ને પાવાગઢમાંથી ઉતરું. હા માં બીજો શબ્દ મારો એવો છે કે મને ઓળખો તો જ ઓળખાય, હા માં તમને ઓળખે એ પાર થઈ જાય માં. મને ઓળખો તો જ ઓળખાય. બીજો એક શબ્દ એવો છે કે દુનિયામાં દરેક મારા છે ને હું દુનિયાની છું. હા માં એટલે ગમે તેટલા દુઃખ લઈને આવશો, ગમે તેવા મોટા મોટા પહાડ જેવા અશક્ય તમે કદાચ દુઃખનો સામનો કરતા હશો હા માં તો એવું ના વિચારતા કે તમે એકલા છો. ના માં તું એવું વિચાર કરીશ કે હું તો હંતાઈને એકલી આવું છું. ના, હું તને લાવું છું ને પાછી તને લઈ તમે જાઉં. લાવો એટલે જ હું આવી શકું, નહીં તો હું ના આવી શકું માં. મારો ભેગટો ને મારો સંગમ થયો છે તો જીવન પરિવર્તન થશે.
નથી માનતા એ માનતા થશે, જે નથી સ્વીકારતા એને સ્વીકારવું પડશે. અને મેં નથી કીધું કે મારા માટે કંઈક લઈને આવજો. હું તો એવું કહું છું કે તમે આયા હશો ને એટલે મારા માટે હોનું ચાંદી હવે રૂપો તું છે. માને શણગારવા ને માને રાજી કરવા માં માં એટલે માં કહેવાય. માને તમે જેટલો પ્રેમ કરો, માને જેટલું તમે આલો, માં એટલી રાજી થાય ને માં આશીર્વાદ આલે. હા માં હા અને કર્મ, આશીર્વાદ, ભક્તિ, ભાવ, શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો આજે કહું છું કે હું આ રૂપમાં મળીશ તમને માતા છું. હા માં હા માં હા માં મારા તો દરેકને સુખી કરવા, દરેકના જીવનની અંદર પરિવર્તન લાવવું છે, દરેકને સત્યનો માર્ગ બતાવીને મારા ધર્મના માર્ગે મોકલવા. હા, પણ માં. શું કરું? કઈક તમારી મજબૂરી, કઈક તમારા કર્મ, હા માં કે કઈક તમારા વડીલોના કે તમારા થઈ ગયેલા ગુના તમને કદાચ આગળ નહીં વધવા દેતા હોય. હા માં પણ હું એવું કહું છું કે ભલે હજારો લાખો ને કરોડો ગુના થયા છે, પણ તમે તમારી માતાની પાસે શરણાગતિ પામી લેજો ને તમારી કુળદેવી કે તમારી મેલડી હોય, કાળકા હા, હોય કે હા. જોગણી હોય, હા માં હડકભાઈ માતા હોય, વિહત માતા હોય, ચેહર હોય કે મોગલ હોય કે મેલડી હોય કે કાળકા હોય, જહુ હોય કે જોગણી હોય, મોમાય હોય, બૂટ બલાટ કે બહુચર હોય, હા માં માં તું રાજી રહેજે ને તારો દીવો કર્યો છે તું અજવાળું કરજે. હા, માં, અને તમે હા. સાચા હૃદયથી તમારી માતાને દીવો કરો ને તમારા ઘરમાં 1,00,000% અજવાળું થાય. હા માં હા માં તમારે ભટકવાની ફરવાની જરૂર ના પડે. ના, હું તો માં. માધ્યમ છું ને. હા માં અને મેં તો કળિયુગમાં તમારી માતાનો જ ભેટો તમને કરાયો. તમને ખબર પડી હા ગઈ? માં હા માં દુનિયાએ તો જે દેવ જેને બતાયા છે ને આજ સુધી મેં કીધું નથી કે ફલાણા માણસે કરી નાખ્યું તું, તારે વળાવવું પડે. હું તો એવું કહું, માને કોઈ વાળી ના લઈ જાય. ના માં ના માં એક મનુષ્ય અવતાર જે લઈને ધરતી ઉપર આવ્યો છે, જે માને જોઈ નથી શકતો, એ માને વાળે કેવી રીતે? ના માં સમજવા જેવી વાત છે ને. હા માં માં ઓળખી ના શકે ને માં કેવી હશે? હા માં માની પાસે કેટલી અલૌકિક શક્તિઓ હશે, હા, માં. તો માને કોઈ વાળી ના શકે. ના. અને માં છે તે માં કોઈને દુઃખ દે? ના માં માં કોઈને દુઃખ ના દે. પણ તમે ભૂલા પડ્યા છો ને એટલે માર્ગ બતાડવા માટે નાની મોટી તકલીફો હાલે છે. હા માં હા પણ ચિંતા ના કરશો, એ માર્ગની વચ્ચે હું મારા માથે હોનાનો મુંગટ પહેરીને મેલડી બેઠી છું. હા માં ખમાયું તને જ્યારે જાજી જ્યારે દુઃખ ખમાયું પડશે, માં. જ્યારે જ્યારે વેદના પડશે, જ્યારે જ્યારે હારી જશો ને તારા કાળીનો એકો મેલડી જીતાડવા હા, આવી. માં. મુર્શિદવન સપરા નદી ગંદ્રપિયા મેલડી છો. ત્યારે બહુ દુઃખ પડે, કોઈ આધાર ના હોય, તારે જ મને યાદ કરવી. તારે પાછી લાગી ના જવું ને તો મારું નામ હા મેલડી ને. માં હા માં ઘણાને મળીશું, ઘણાને અનુભવ થયો છે અને ઘણાને અનુભવ થશે. હા માં હું તો એવું કહું છું કે સપના આવે ને એ તો ઊંઘમાં આવશે ને, પણ મારા થાવ જો જીવતા જાગતા ને જોતા આંખ ખુલ્લી હોય ને સપના ના બતાવું ને તો મારું નામ મેલડી નહીં. હા માં મારે તો એવા સપના બતાવવા છે જે સાકાર થાય. હા માં મારે એવા સપના બતાવવા છે જે સપનું તમે કોઈ દાડો જોયું ના હોય. હા, માં. અને મારે તમને એવું એક જીવન આપવું છે ને જે પરમાત્માએ ના આપી શક્યો હોય. ધન્ય છે માં તમારા અવતાર ને, ધન્ય છે માં. મારું તો એટલી જ દરેકને સલાહ છે, ધીરજ રાખજો. હા માં ક્યાંય નથી ગઈ, આવી ના આવી બેઠી છું. હું શ્રીનવન સપરા નદી ગંદ્રપિયા મેલડી. હું કોઈ દાડો કોઈને મૂકીને, કોઈને નિરાશ કરીને, કોઈનું લઈને હું રાજીપો થતી, નથી માં હું રાજી થતી, હું આનંદમાં આવતી. બસ મારા ભક્તોને, મારા દીકરા ને દીકરીઓને હું તો એવું કહું છું કે હું તો સુખડીની ભૂખી છું. કારણ કે સુખડા ખોબો ભરી ભરી ના લવાસ. હા માં જેટલો પ્રેમ તમે મને કરશો એ ના કરતા 1000 ગણો પ્રેમ કરવા આવીશ. હા માં જેટલો વિશ્વાસ તમે મારા ઉપર કરશો ને એવા તમારા હારા રૂડા કામ કરવા આવીશ. હા, માં. પણ માંગો તો એવું માંગજો કે માં દીકરો દે તો માં દીવો કરે એવો દેજે. માં દીકરી દે તો કુળ વધારે કોકનું માં એવી દેજે. માં જીવન આલો ને તો તારી ભક્તિ કરાવજે. હા માં માં અવતાર આપ તો તું મળજે. હા માં જો કદાચ મારા શબ્દો તમારા કાને લાગી જાય અને તમે હૃદયમાં ઉતાર લેશો, તમને ખબર પડશે કે માં એટલે શું કહેવાય, હા માં માની ભક્તિ શું કહેવાય. એટલે ભજન કરજો, 12 થી 4 નું ભજન કરજો. દરેકે ભગવાનને જોયા નથી ને ભગવાન દરેકને જોઈ શકે છે. દરેકે પરમાત્માને જોયા નથી પણ પરમાત્મા દરેકને જોઈ શકે છે.
આપણે જોવા હોય તો મનની આંખોથી જોવા પડે, આપણે એને સમજવા હોય તો ભક્તિ કરવી પડે. આપણે ભગવાનને માના રૂપમાં જોવા હોય ને તો 4 વાગે માના દીવા કરવા પડે, 4 વાગે આરતી કરવી પડે, એવું કેવું પડે કે માં તમે અમારા ન મેં તમારા, તમે અમારા ન મેં તમારા. આજ નહીં કાલ નહીં 25 ની 50 વર્ષે ઘરે 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 ગવાશે અને દરેક કે છે તમે મારા હું તમારી, તમારી જ માતા તમને કે છે. આજથી 50 વર્ષ જશે ને તોય કે છે તમારી જનતા જ્યારે રમવા આવશે, બોલવા આવશે, કઈ કહેવા આવશે તારે એવું કે છે કે તમે મારા ને હું તમારી છું. તમારી માને આવું કહેવું પડશે, કારણ કે આ શબ્દો મારા છે. તમારી હુતેલી જગાડવા માટે હું આવી હતી ને તારે મેં તમને કીધેલું કે તમે મારા ને હું તમારી. અને આ શબ્દ કોઈ જગ્યાએ તમને વાંચવા નહીં મળે, જોવા નહીં મળે, કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે. બસ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ છે ને તો હું જોડે છું. કોઈ નિરાશ થવાની જરૂર નથી. આજે નહીં મળી તો કાલે ચોક્કસ મળીશ, અને કદાચ કાલે પરમ દિવસે ના મળી ને તો અઠવાડિયા પછી તો 1000% પડીશ. અને તમારું મોડું થઈ જશે ને તો હું અવશ્ય તમારા ઘરે આવીશ. અને તમારા ઘરે કદાચ કોઈ માતા કઈક કહેવાનું થતું હશે ને તો મારી સાથે એને લેતી આવીશ. એટલે મારું એવું કહેવાનું થાય ને એવું કહેવાનો પ્રયત્ન કરું છું, એવું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે માને એટલું જ કહેવાય કે માં ઓળખો તો ઓળખાય. લાવો જેમ દિયાબત્તી કરતા હતા ઘરમાં, ઉતાવળ 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 ઉતાવળ, જીવનમાં ઉતાવળ જ છે હો. જેટલી ઉતાવળ રાખીને એટલી માતા જવાબ આપવાની બંધ કર્યું. મોટું મંદિર બનાવો, મોટા ફોટા લાવો, હોનાનું બનાવો, ભાવ નહીં હોય ને તો ક્યાંય નથી. માતાએ પૂછ્યું નથી તમે કઈ સમાજના છો, કઈ પેઢીના છો, કઈ નાતની જાતના છો. માએ એવું કીધું કે દીવો કર્યો છે ને એટલે બેટા અજવાળું થશે. બેટા ભાવ છે ને એટલે ભાવ તરી જશે. બેટા તારો વિશ્વાસ છે ને એટલે કોઈ દાડો હારવા નહીં દઉં. પણ તમારું જીવન ક્યાં બગડતું જાય કે તમારું શ્રદ્ધા ને તમારો વિશ્વાસ કોઈક એક જગ્યાએ નથી, એક જગ્યાએ. આ તમે મને મળવા આવ્યા હોય ને મને કઈક અંતરથી કઈક કામ સોંપતા હોય કે માં મારું આટલું કામ છે તું કરી દે, અને અઠવાડિયા પછી તમે કોઈક બીજી જગ્યાએ કોઈક બીજી માતાની પાસે માંગણી કરો તો હું કેવી રીતે આવીશ? હા, એટલે મૂળ શું કે માણસ એક જગ્યાનો નથી અને એનું મન એક જગ્યાએ ઊભું રહેતું નથી. કેમ કે એને તો આજે મેં માનતા બાધા રાખીને એટલે મારું 2 દાડામાં તો થઈ જ જવું જોઈએ. માનતા બાધા રાખવાથી 2 દાડામાં કેમનું થાય? તારો ભાવ તો મારે જોવો પડશે ને. તું કેટલું શું કરીને આવ્યો, શું ગુના કર્યા છે તો જોવા પડશે ને. અને એ કાર્ય પાછું જોવું પડે. એ કાર્ય કર્યા પછી તને દુઃખ આવે ને તોય તું પાછું માથ પાઈશ કે માં મારું સારું તો થઈ ગયું પણ દુઃખ થયું. મારે તો સાંભળવાનું આવે ને કામ કર્યા પછી બી. એટલે જલ્દી તમારા કાર્ય થતા નથી. પણ જો જે પૂજા પાઠ કરો, જે દીવા કરો એમાં તમારો ભાવ રાખો. તમારો ભાવ એ દીવામાં હશે તો દીવાનો ભગવાન તમારા ઘરે આવશે. અને તમારા ઘરે જે કોઈ તમારી બેન દીકરી જે કોઈ હોય ને એને તમે રાજી રાખો. કારણ કે તમારી અડધી માતા તો તમારી દીકરી તમારી બેન હોય ને એના હૃદયમાં અડધી માતા હમાયેલીશ. હવે તમારી કુળદેવી હોય અને તમારી બેનનું કે તમે તમારા ઘરમાં તમારા કુવાસીનું અપમાન તમારા કે તમારા પરિવાર કે તમારી પેઢી કે તમારા ઘરમાં થાય તો એક માતાને તો કહેતી જશે ને. એ માતાને કે માં મારું આવું ખોટું થયું એટલે એ માતા દુઃખ હાલે છો. આજે એવાય ઘર પડ્યા છે, એવાય પરિવાર પડ્યા છે જેને પોતાના માતા મળતી નથી. દુઃખના ડુંગર તૂટ્યા છે, જોવડાઈને થાકી ગયા છે, પણ કોઈ ભૂવો, કોઈ માતા, કોઈ મંદિર, કોઈ શાસ્ત્ર, કોઈ બ્રાહ્મણ કે કોઈ પણ હોય ને નથી બતાવી શકતો કે તમે તમારી કુવાસીનું હૃદય દુભાયું છું ને એટલે દુઃખી છો. એટલે એવા કાર્ય કરશો ને જેથી કરીને તમે દુઃખી થાવ અને આવનારી પેઢી દુઃખી થાય. તમે જે જગ્યાએ તમે જાઓ ભલે જજો, કઈક જશો તો કઈક ભણશો ને. તમે તમારા દીકરા નિશાળે મોકલશો તો ભણશે ને, નહીં મોકલો તો ભણશે. એવી રીતે તમે કોઈક જગ્યાએ જજો, જાણજો, પણ કરતા અને ભણતા 10 વખત વિચાર કરજો. દરેક જગ્યાએ સત્ય નથી અને અસત્ય પાછું થતું નથી. તમારે નક્કી કરવાનું છે કે મારે ક્યાં બેસવાનું. તમારે નક્કી કરવાનું ને.
તમારે નક્કી કરવાનું કે મારે ક્યાં બેસવાનું, કોના આશીર્વાદ લેવા, કોના પગે લાગવું. તમે જ્યાં ત્યાં માથા મારતા રહેશો તો તમારી માતા તમને કેવી રીતે મળશે? તમારી માતા રાજી કેમ નહીં થશે? પૂરતું જ્ઞાન જ નથી. પેલા જ્ઞાન લો. એટલે મેં કીધું કે ભુવા બનો એની પહેલા ભક્તિ કરજો. ભક્તિ કર્યા પછી, ભક્તિનું જ્ઞાન લીધા પછી ભગત બનજો. ભગત બનશો ને તો ભુવા બનવાની ચાહત જતી રહેશે. કારણ કે દેવગતિનું જ્ઞાન જ એટલું હશે. તો આજે કોઈ પુસ્તક નથી. આજે જેટલી પુસ્તક બની ને બધી એ તમારી પોતાની લખેલી છે. તમે જોયા ચાંદન સૂરજ, એના ઉપર તમે વાત કરી, પણ કોઈ એવું કીધું કે ચાંદન સૂરજ છે ને એ કાળકાન મેલડી છો. તમે તો એવું જ સાંભળ્યું ને કે ચાંદન સૂરજ છે, કારણ કે તમે પોતે લખ્યું, મનુષ્ય લખ્યું કે ચાંદન સૂરજ છે, પણ ખરેખર તો આ શિવ શક્તિના બે દીવા ચાલે છે. એક ઓલવાય એટલે એક બીજો ચાલુ થાય છે. આવું જ્ઞાન કોઈની પાસે નથી ને કોઈ દેતું નથી. કારણ કે જે લખેલું હતું ભૂસાઈ ગયું. સાચું ક્યાં? સાચું ક્યાં? હા, માતાજીના ઉપવાસ કરવાથી, માતાજીના વાર કરવાથી શું તમે તમારા ઘરમાં પરિવર્તન થઈ જાય? ના. તમને પોતાને ખબર જ નથી કે ઉપવાસ કેવી રીતે થાય. આ તો ચોપડીમાં વાંચ્યું. આ રાજા હતા, રાણી હતા, એમની વાર્તા આવી હતી. રાજા રાણી પાસે આવું થયું, એટલે આવું થયું. પછી છેલ્લે કે માતાજી એનું સારું કરજો. અલા પણ આ ખોટું લખેલું. સાચું મને પૂછો ને. તમે વર્ત કરો છો, વાત બરોબર. વર્તની વિધિ તો તમને ખબર નથી, એની પૂજા તો તમને ખબર નથી. તમે ઉપવાસ કરો છો તો તમને ખબર હોવી જોઈએ ઉપવાસ એટલે શું. ઉપવાસ એટલે તપ છે. ખરેખરમાં તપ કહેવાય. ઉપવાસ એટલે મોટું તપ. હવે એ તપ કરતા હોય આંખો બંધ કરીને, અને એમાં તમને કોક જગાડ, તમને કોક કઈ અણસાર કરે, તમારી આંખો ખુલી જાય ને. એવી રીતે તમે ઉપવાસ કરો એટલે તમારું પેટ ખાલી હોય, આંતેડા રોતા હોય, કંઈક માગતા હોય ને તમે અંદર ના લો એટલે પરમાત્માને ખબર પડે કે મારો દીકરો કે દીકરી મારું ભજન કરે છે. આવા તમારી આંતેડી અંદરથી કલ્પના થતી હોય, બહુ ભૂખ લાગી હોય, બહુ તરસ લાગી હોય, ત્યારે પરમાત્મા આપણે હો. એટલે તપ છે, એક ઉપવાસ નથી. ઉપવાસ કરો છો તો ખાવ છો શું કરવા? ખવાય ખરી? કદાચ એવું હોય કે ભાઈ ખાવું નથી, પાણી પીશું તો આખો દાડો પાણી પીવ, ખાય નહીં, કોઈને વાતચીત કરવાની નહીં, કોઈને બોલાવાના નહીં. જેનું ભજન કરો છો એનું જ કરો. ત્યારે પરમાત્માની માતાઓ મારા જેવી બોલતી હોય. આ તો ઉપવાસ કર્યો, આ ઉપવાસ કર્યો અને કોકના ઘરે જાય ને, ઉપવાસ કરીને કોકના ઘરે તો કે હા તો ખવાય, કે ઉપવાસમાં જ ખાવાની વસ્તુ છે કે આ તો. પછી ઘરે આવીને તેમ કે માં મેં તારા 11 ઉપવાસ પૂરા કર્યા હો. કેમ ના પૂરા કર્યા? એ તો ભરેલું હતું. એટલે હૃદય ખાલી થઈ ગયા છે ને પેટે ખાલી થઈ ગયા છે. મને જ્ઞાન તો સજ નહીં. અલા મેં 1000 વખત કીધું છે કે તમે ઉપવાસ કરો ને તો એવી રીતે તમે કરો ને કે તમારી માને લાગવું જોઈએ કે મારા દીકરા મારા માટે આટલું બધું કરસ. તમે ખાઈને ઉપવાસ કરો છો એને ઉપવાસ સમજો છો તમે? એ ઉપવાસ નથી. ઉપવાસ એટલે એક તપ છે જે પરમાત્મા માતા સુધીનું મિલન કરાવે એ માર્ગ છે. પણ માર્ગની અંદર તમને તમારા ભૂલા પાડી દે હો. પાડે કે નહીં? આ નવરાત્રી ગઈ, લોકોએ ઉપવાસ કર્યા ને તો બહારનું ખાતું કે મેં ઉપવાસ કર્યા. માતા નથી મળવાની બાપા. પાછા કે થોડું ખાધું, અને થોડું ખાધું વધારે ખાધો, ઉપવાસ તૂટ્યો એટલે માર્ગ તૂટી ગયો. પરમાત્મા અને માતાનું તમારો જે માર્ગ હતો એ માર્ગ તૂટી ગયો. એટલે શું થાય? તમને સતનું જ્ઞાન ના આવે, તમને હારા માર્ગે કોઈ મોકલે ને દેવ તમારા રાજી ના થાય. અને ખરેખર કોઈના ઉપવાસ કરો કે ના કરો, પણ ખરેખરમાં તમારે તમારે કુળદેવીનો ઉપવાસ કરવો જોઈએ. અને દરેકને હું તો કહું છું કે સમય સમયે મને કંઈક પૂછતા રહેજો. મને પૂછવું જોઈએ કે માં અમે શ્રાવણ માતા પૂજીએ છીએ તો અમારી શ્રાવણ માતાને રાજી કરવા માટે પ્રિય વસ્તુ કઈ તારે હું ગોતીને લાવું. કોક મને એવું કે માં અમે ખોડિયાલમાં પૂજીએ છીએ તો અમારી ખોડિયાલને માં રાજી થાય, અને માં એને શું પ્રિય છે તો હું ખોડિયાલને પૂછીને લઈને આવું. પ્રશ્ન તો એવા હોય કે અમે જોગણીને પૂજીએ છીએ તો અમારી જોગણી રાજી થાય, અને માં જોગણીને શું વસ્તુ પ્રિય છે તારે હું પકડીને લાવું કે આ વસ્તુ.
પણ ના, તમે જે માર્ગે ચાલો છો એ બીજાના બતાવેલા જ, તમારા પોતાના નથી. મેં હાલ શું કીધું કે જે તમને ભણાવવામાં આવ્યું, અત્યારે તમે ભણો છો ને વાંચો છો, વાર્તા જ કહેવાય ને. આ તમે જે તમે લોકો જે માતાજીના ઉપવાસ કરતા હોય તો એની ચોપડીઓ મળે છે, ખબર છે ને? 5 રૂપિયામાં મળે. 5 રૂપિયામાં જ્ઞાન વેચાતું થઈ ગયું. વધુમાં વધુ 15 રૂપિયા લખેલા હોય. હવે એ વિચાર, મને તો એ વિચાર થાય છે કે જે રાજા રાણીનો ઉલ્લેખ કર્યો છે, જે વર્ષો જૂનો ઇતિહાસ અંદર લખ્યો છે, ચલો એ બરોબર છે, પણ તમે જે અંદર લખ્યું છે એ માર્ગ તો કોઈ અપનાવતા નથી. એ રાજા રાણી સત્યના માર્ગે હતા, તમે કોઈ સત્યના માર્ગે નથી, એટલે એમને ભગવાન મળે ને તમને ના મળ્યા. બીજું કે હું તો એવું કહું છું કે તમે ચાંદન સુરત કહેવાનું મૂકી દો. આ તમારી કુળદેવીની, તમારી માતાના દીવા છે. આ દીવા છે, તમે સૂર્યદેવના પગે લાગો ને એટલે તમારી કુળદેવી તમારા સમાચાર પહોંચી જાય. અને મેં પહેલા કીધું કે તમે તમારા નારાયણના પગે લાગો ને અને ધરતી ઉપર પગ મૂકો અને નારાયણની સામું જોઈને 2 હાથ જોડીને એટલું કહેવાનું કે માં, એ નારાયણ, મારી માને મારા રામ કહેજે. એટલે નારાયણ તમારી ખોડિયાલ ચાઉંડ કે મેલડી હોય ને એને જઈને કહે કે આભાર તારા, હું નારાયણ બોલું છું, તારા દીકરાએ તને રામ કીધા છે, તાર પાસે જ આ ગઈ. પણ ના, તમે જે સમજો છો ને એ ખરેખર નથી, કારણ કે તમને સમજાવવામાં એવું આવ્યું છે. શ્રીફળ, અગરબત્તી, ધૂપ, મંદિર, નિવેદ, હવન, આ તો તમને શાસ્ત્રે બતાવ્યું ને. હવન કેમ ના કરવાના, પૂજા પાઠ કેમ નહીં કરવાની, દેવને રાજી કેમ ના કરવાના. પણ હું એમ કહું છું કે તમે એની રીત તમે સમજી લીધી, પણ એની કૃપા સુધી કોઈ ગઈ શક્યું કેમ? તમે તમારા ઘરે લાખ રૂપિયાનો હવન કરો છો તોય તમારી ઉપર એના આશીર્વાદ નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે કે તમે બીજા ઉપર નિર્ભર રહ્યા હતા, તમારા ઉપર નહીં. એટલે લાભ બીજા લઈ ગયા, તમે નહીં. એટલે શું થાય? બીજા સુખી થયા ને તમે દુઃખી થયા. જાતે કરતા શીખો. જાતે તમારી માનો હવન કરવો હોય ને તો જાતે કરતા શીખો ને. એમાં હવનમાં શું હોય? એક જ હોય ને, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે. આપણે 1 લાખ વખત એવું કહીએ કે માં ચાઉંડ રાજી રહેજે, માં ખોડિયાલ મેલડી જોગણી ઝોપડી તું રાજી રહેજે, એ અમારી શિકોતર તું રાજી રહેજે. તો 1 લાખ વખત કોણ, એટલે પાછી 1 વખત તો આંભળા ને આંભળા. અને આપણે એક જ વખત સંભળાવવું છે, અને એને 1 વખત આંભળ્યું ને એટલે 72 પેઢી ના ડૂબા. મુર્શિદ છપરા નદી ગંધરબિયા મેલડી છો. 1 લાખ વખત એનું નામ લો ને, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે, માં રાજી થજે. તમે વિચાર કરો, તમારા ઘરમાં કોઈ દીકરો દીકરી કોઈ સંતાન હોય ને, એ રોજ એક રમકડું માગે ને, અમને લઈ આપો, અમને લઈ આપો, અમને લઈ આપો. પણ તમારે જોવાનું કે તમે રોજ ના પાડો છો, પણ એક દિવસ તમે હામથી લાઈને આલો છો. કારણ કે તમને મનમાં એવું થઈ ગયું કે રોજ માગે છે તો આલી દેવા દે ને. એવી રીતે હું કહું છું કે રોજ માગશો ને અને રોજ એની પાસે પ્રાર્થના કરશો ને તો એક દાડો આવશે આલવા માટે. પણ તમે શું કરો છો? ઘડીકમાં એવું કહો છો કે હું સારું કરું, ઘડીકમાં તમે એમ કહો છો પેલી સારું કરે, ઘડીકમાં તમે એમ કહો છો કે ચાવણ માતા સારું કર. સારું કોણ કરવા આવશે? તમને પોતાને કદાચ તમારી જ કુળદેવ પર વિશ્વાસ ના હોય તો અમારા જેવી માતા શું કરશે? મન કે હા, હું અહીંથી દેવ બતાવું, દેવના સમાધાન બતાવું, દેવના નિવેદ બતાવું, પણ તમારો ભાવ જ ના હોય, તમારે સારું કેમનું થાય? મન કે તોય હું કહું છું કે શ્રદ્ધા ને વિશ્વાસ અને ભાવ ઓછો ના થાય ને તો જાવ આ રૂપમાં મળવા આવશે. તમને વિશ્વાસ થાય એટલે કહું છું, પણ મૂળ તમારો અંદર વિશ્વાસ હોવો જોઈએ. અને મેં એવું કીધું પાછું કે ચાવણ વાળો હોય ને તો ચાવણ માતાના મંદિરે જજો, ખોડિયાલ વાળો હોય તો ખોડિયાલે જજો, બહુચર વાળો હોય તો શંખલપુર જજો. મેં કીધું મારતા આવજો. મને ખબર છે કે તમે જીવનમાં જે ગોતો છો ને કોઈ આલવાનું નથી અમૃતની મેલડી સિવાય. એટલે જો તમે જેવો ભાવ રાખશો એવું તમારું સારું થશે. તમારો જેટલો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને એટલા જબરા કામ થશે. તમારો ભાવ જેટલો નાનો હોય એટલા નાના કામ કરીશ.
અધૂરા ને અડધા થશે. જો આખાન પૂરા કરવા હોય તો પૂરો શ્રદ્ધાનો ભાવ રાખજો. નડવા વાળી હોય કે કરવા વાળી હોય, સુખ દેનારી હોય કે દુઃખ દેનારી હોય, તમે મારી પાસે આવ્યા છો ને એટલે મને દેખાતું હશે કે શું નડે છે, પણ એને ખબર હશે કે અહીંયા અડ્યા છે ને તો જરૂરથી મારા સુધી મોકલશે. આ તમારો છેડો મારા સુધી અડેલો હશે તો હું તમારો ભેટો તમારી જન્યતા પાયે કરાવી દઈશ. બસ તમારા ધીરજ હોવી જોઈએ. અત્યારે 1000 માણસોને પૂછવું હોય, મારે 2000 ને જવાબ આલવો, પણ એમાં મારે કહેવાથી તમારા સાંભળવાથી થોડી ન્યાલ થઈ જવાના છે. પહેલા હું તમારા હૃદયમાં ભાવ પેદા કરું છું, ભાવને જન્મ આલું છું, ભાવને અંદર જગાડું છું, પછી થશે ને. પહેલા બીજ રોપવા પડશે ને, પછી પાણી રેડવું પડશે ને, પછી ધીરજ રાખવી પડશે, પછી સમય આવશે ને એટલો એની જાતે કમળ ખીલેલું હશે. તમે કહો જમીને નથી, બીજે નથી, તો કમળ કેમનું ખીલશે? ના ખીલે. તમે જે આશાનો ભાવ રાખીને જે ફરફર કરો છો ને એ કોઈ પૂરું નથી કરવાનું તમારી જનતા વગર. અને દુનિયામાં બધે તમે ફરશો ને, બધે આખી દુનિયામાં, તો છેલ્લે તમને એવું જ થશે મનથી કે હવે ક્યાંય જોવડાવું નથી, આપણે માના દીવા કરીને આપણે બેસી રહેવું. પણ તમારામાં જ્ઞાન હશે, તમારામાં સમજણ હશે ને તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કોની પાસે ક્યાં જવું. એટલે મેં તમને જે તમને શીખવાડું છું એનું તમારા જીવનમાં તમે ઉતારો. મારે તમને શીખવાડીને કશું લેવું નથી, કંઈક આલવું છે. કારણ કે તમે ભૂલા પડી ગયા. માણસ ભૂલો નથી પડ્યો એને ભૂલો પાડવામાં આવ્યો. કોકે કીધું પિતૃ નડસ એટલે એનું કાર્ય કરાવે, કોકે માતા નડસ તો કોકની પાસે વળાવશે. અત્યારે લોકો કહે છે કે ભુવાએ અમારી જોડે આવું કર્યું, ભુવા અમારી પાસે આ લઈ ગયો ને ભુવાએ અમારી પાસે આવું કરાવ્યું તું. પણ હું એવું કહું છું કે એકના કારણે દહના ઉપર છાંટા ઉડ્યા કહેવાય ને. એને ભુવો કીધું એટલે બધા ભુવા આવી ગયા, આવી જાય ને એટલે બધા ભુવા ખોટા. પણ ખરેખર જે સાચા ભુવા છે ને, સાચા ભુવા છે ને કોઈ દાડો કોઈનું લે નહીં. એક સમયે શ્રીફળે વધારવાનું આવે ને તો એવું કે મારી માને હું આલી દઈશ. જો રૂપિયાથી કામ થતા નથી. કોઈ કેવું કે 25,000 રૂપિયા કે 2,000 રૂપિયા આપો કે 5 રૂપિયા આપો તમારું સારું થઈ જાય, ના વાળીને લઈ જાઉં પેલું કરું તો એમાં દમ જ નથી. પણ તમે નક્કી કરો કે અમારી માતાનું આટલું કરવું છે તો એમાં તમે સુખી થશો. એટલે તમે જે કાર્ય કરો એમાં તમારો ભાવ રાખજો. તમારો ભાવ નહીં હોય તમે સુખી થવાના. તમે હોનાની પૂજા કરો, ચાંદીની પૂજા કરો, ભાવ વગર કરો ને એટલે બધું પાણીમાં. પણ તમારે જોવાનું કે નારાયણ નીકળે ને આખી સૃષ્ટિને અજવાળું આલે. એવી રીતે તમારી માં છે ને એનો અજવાળું, એનો પ્રકાશ અને એનું તેજ તમારી આખી વસ્તીને આખી પેઢી મરે. એટલે ભજન કરવાનો માર્ગ બતાડું કે ભજન કરજો. આ કળિયુગ છે, તમારું કોઈ નથી. જેનું કોઈ નથી ને એની મેલડી. હું તમારા એક કામ કરવા નથી આવી, તમારા દરેક ધારેલા કામ કરવા આવી છું. પણ મને ઓળખો તો ઓળખાય. હું તમને એક જ કાર્યમાં તમને સુખી નથી કરવા આવી, હું તમને દરેક કાર્યમાં સુખી જોવા આવી છું. પણ મને ઓળખો તો ઓળખાય. તમારી માં કદાચ 5 રૂપિયાનું માગતી હશે તો હું 4 આનાનું તો માગીશ ને. તમારી માં 12 મહિને કદાચ નિવેદ માગતી હશે, મઢ માગતી હશે, દીવા માગતી હશે, આરતી માગતી હશે, તો હું તો એક નાની સુખડી લઈને ઘણા બધા સુખડા હાલવા આવી છું. જેને જેને સુખડી આલી, જેને જેને એનો ભાવ પ્રગટ કર્યો અંદર, જેને જેને શ્રદ્ધાનો વિશ્વાસ રાખી, જેને જેને માં કંઈક મને અર્પણ કર્યું, તે એનું ધારેલું કામ કે એનું જીવન જે પૂર્ણ નહીં થતું, એના જીવનમાં જે દુઃખ હોય, જે દર્દ હશે, જે તકલીફો હશે, એ ધીમે ધીમે બધી દૂર કરીશું મેલડી. એટલે એક નહીં 1000 કામ તમારા થશે. તમારી માય કરશે ને હું કરીશ. પણ કેવી રીતે? કે તમારી શ્રદ્ધા ને તમારો ભાવ હશે ને ત્યારે કામ થશે. એટલે જે તમે ગુનાની ભૂલ કરો છો, જે ઘરે લોકોને લાવો છો, કે તમે લોકોના ઘરે જાઓ છો, તો કોઈ દિવસ પોતાના ઉપરથી શ્રીફળ વળાવતા, કોઈ મૂળા બંધાવતા. બસ તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારો વિશ્વાસ તમારી કુળદેવી પર હશે ને તો એ બધી જ ઊંઘેલી માતા જગાડશે.
તમારી માન તમે અપનાવીને તમારી કુળદેવીના શરણમાં ગયા, એટલે તમારી કુળદેવી તમારી બીજી માતાઓ હશે ને એને કહે છે કે આ વસ્તી આજે મારા શરણમાં આવી છે, તો હું કહીશ તો તારા શરણમાં આવશે. એટલે તમારા ઘરે તમારા પૂર્વજ બેઠ્યા હોય તો પધરાઈ દેતા નહીં. તમારા ઘરે કોક રોવા વાળી માં હોય ને તો એને શિકોતર તરીકે અપનાવી લેજો, જોડાવતા નહીં. તમારા ઘરે કોક માતા રોવા આવે તો એવું સમજો કે આખી પેઢી મૂકીને શિકોતર તમારા ઘરે આવી અને એના થઈને રહેશો ને તો તમને રાજા બનાવીને ફેરવશે એ માતાઓ. એટલે તમે ભક્તિ કરો, ભજન કરો. 12 થી 4 નું ભજન એના માટે કરવાનું કહું છું કે તમારું મન શાંત થઈ જાય, કોઈ ખોટા વિચાર આવે નહીં, કોઈ તમને હેરાન કરવા આવે નહીં, કોઈ બીજા કામમાં તમારી રુચિ ના જાય. ફક્ત એવું થાય કે રાત છે, 12 વાગી ગયા છે, હવે તો સુવાનો ટાઈમ થયો, બધા સુઈ ગયા છે, એટલે મેં 12 થી 4 ની ભજન એના માટે કરાવડાયું કે એટલા જ વાગે માં પ્રસન્ન થાય છે. 12 થી 4 નો સમય જોગમાયાનો માતાઓનો છે. પછી 4 વાગે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય એટલે પછી હોનાના રથમાં બેહીને માતાઓ આવે અને પછી એની આરતીઓ થાય. મંદિરમાં 4 વાગે આરતીઓ થાય છે ને. એટલે કહું છું કે 12 થી 4 નું ભજન કરો. એક દાડો તમે હુતા હોય જો આરતીના ઢણકાર ના સંભળાય ને તો બધી અવતારમાં ખોટ પડે. બસ મારો પ્રયત્ન એવો છે કે તમે ભજન કરો, તમે ભક્તિ કરો અને તમારા દેવની કૃપાના આશીર્વાદ મેળવો. અને તમારી માં તમને કહેવા આવે કે બેટા મેલડીનો ગુનો કર્યો છે ને એટલે દુખી થયો છે, બેટા ચાવણ માતા નથી પૂજાતી કુળદેવી એટલે દુખી છો. તમારી જ માં તમને બોલવા આવે ને એવા આશીર્વાદ આલવા આવીશું. એટલે માને પ્રાર્થના કરજો, હાથ જોડજો ને એવું કહેજો પેલા તો દીવો કરીને કે હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે ને થતા રહેશે, પણ હે જોગમાયા, હે ભગવતી, હે ઉમાન પાર્વતી, હે મારી કુળદેવી તું રાજી રહેજે, કારણ કે અમે તારા તો અમારી છો. અને તમે દીવો કરો ને તમારા ઘરમાં અજવાળું ના થાય ને તો બધું અવતારમાં ખોટ પડશે. હું જોગમાયા મેલડી છો. એટલે કદાચ આ તો મેલડી એટલે મેલડી કહેવાય. કોઈ ઉગતા પોરની તરીકે પૂજા, કોઈ મશાણી તરીકે પૂજા, કોઈ બીજા નામથી પૂજા, પણ એવું કહું છું માં એટલે માનો પ્રેમ બહુ અલગ, માની મમતા બહુ નિરાણી. પણ આ તો જેને મળે ને એ જ ઓળખીએ, કારણ કે ઓળખો તો ઓળખાય. ઘરમાં 10 જણા હોય ને માતાજી એક ન મળે ને તો 9 જણને વેમ પડે કે આ સાચી હશે કે ખોટી હશે, આ માણસ સાચો હશે કે ખોટો હશે. પણ જેને મળે છે ને એને ખબર છે કે એની પાસે શું અનુભવ થયો, અને જેના માનો અનુભવ થાય ને એને પરમાત્માની ભક્તિનો માર્ગ ખુલે અને ભક્તિ જ કરશે. એટલે પરીક્ષા લેવાશે. તમારા નહીં થાય, તમને મેણા મારશે, પણ તમારે ભક્તિ જ કરવાની છે. અને એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં તમને કહેવા આવે કે બેટા શું જોઈએ છે. માં તમને કહેવા આવશે કે બેટા તારે શું દુઃખ છે. પણ ક્યારે કે તમે પવિત્ર હશો ત્યારે, તમે ખોટું નહીં બોલ્યા હોય ત્યારે, તમે કોઈ દાડો કોઈનું લઈ નહીં લીધું હોય ને ત્યારે, તમે દરેકને સતનો માર્ગ બતાવ્યો હોય ત્યારે, અને સમયસર દિવાબત્તી કરીને માને હવાર આંચ કીધું હોય ને તમે મારા ને અમે તમારા, ત્યારે તમે સુખી થશો. મારે જ એને જે કહેવાનું હોય, મેં ના કીધું કે 500 માણસ મને મળવા આવે ને તો મારા શબ્દો 5 ના કાને જતા રહે અને 5 ભક્તિના માર્ગે જતા રહે ને, એટલે મારો નારાયણ મારી મેલડીમાં સહી કરી જાય. મેં 5 તો માર્ગ બતાડ્યો ને, મેં 500 ને કીધું પણ 5 ભક્તિના માર્ગે ગયા અને એમની માતાની ભક્તિ કરે. રાત્રે ભક્તિ કરતા હોય ને 12 થી 4 એટલે માને ખબર પડે કે આ ભક્તિનો માર્ગ કોને બતાડ્યો. એટલે તમારી કુળદેવી સીધી મારી સામું જોવાનું, પછી રામ રામ કહીને આવું. કોઈ નથી બતાવ્યું, કોઈ બતાવ્યું, કોઈ શાસ્ત્રે ના બતાવ્યો, કોઈ ગ્રંથે ના બતાવ્યો, કોઈ ઇતિહાસે ના કીધું. પણ હું તમને કહું છું કે તમારી માની કૃપાના આશીર્વાદ ને તમારી માની પાસે વાત કરવી હોય ને તો 12 થી 4 નું ભજન કરજો. એક દાડો ચોક્કસ તમારી ખોડિયાલ ઉભી રહેશે. એક દાડો તમારી ચાઉંડ ઉભી રહેશે ને આઈન ઉભી રહેશે. એક દાડો તમારી બ્રહ્માણી આઈન ઉભી રહેશે. અને મેલડી તો વહેલી આવશે અને વહેલી જ આવશે. એક મેલડી એવી છે જે વહેલી આવશે. 12 થી 4 નું ભજન કરો અને બરોબર 1/2 કલાક થાય ને આઈન ઉભી રહે. મેલડી ને મેલડી કહેવાય.
દુનિયાની બધી માતાઓને વાર લાગશે, એક મેલડીને નહીં લાગે, કારણ કે મેલડી એટલે મેલડી કહેવાય. મોટા મંદિરમાં બેહેલી હોય તોય જબરા કામ કરશે, નાના મંદિરમાં બેઠી હોય તોય જબરા કામ કરશે, તમારા ઘરે બેઠી હોય તોય કામ કરશે, તમારા હૃદયમાં બેઠી હોય તોય કામ કરશે, તમારા ઘરે નહીં બેઠી હોય ને તોય તમારું કામ કરશે. કારણ કે મેલડી અલગ અલગ, આ કળિયુગમાં બધા કરતા કોઈક અલગ હોય ને તો મેલડી છે. જય હો માં. આ દુનિયામાં કદાચ સૌથી કિંમતી હોય ને તો એનું નામ મેલડી. મળી જાય ને જીવન ન્યાલ થાય, મળી જાય ને એનું જીવન ન્યાલ થાય. જેને મેલડી મળી જાય ને એનું જીવન પરિવર્તન થાય. અને જેને મેલડી મળી છે ને એને કોઈ બીજા સુખની પ્રાપ્તિ નથી, એને અને એનું કોઈ સુખ લેવું નથી. એને તો ભક્તિ ભક્તિ ને ભક્તિ જ કરવી છે. એટલે ભક્તિ કરજો, આમ તેમ ફાફા ના મારતા, સમય બગાડતા નહીં. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તારે રાતના ઉજાગરા કરજો. જેને જેને પોતાની જનેતાના ઉજાગરા કર્યા છે ને એને ઊંઘાડવાની માં પોતે આવશે. હું મેલડી એવા આશીર્વાદ આપું છું. એને ખોળામાં રાખીને આનંદ અપાવવાની માં આવશે. નાના બાળક કદાચ ઘોડિયામાં હશે ને માં હોઈ ગઈ હશે ને તો હેકવરવા પોતે માતા આવશે. એટલે જીવનની અંદર નવો સૂરજ ઉગાવવો હોય, નવું જીવન જોઈતું હોય તો 12 થી 4 નું ભજન કરજો. જેને 12 થી 4 નું ભજન કર્યું ને એને માં મળશે 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 ના મળશે. મને મળ્યા વગર જતા નહીં, કારણ કે તમે દરેક મારા છો. મેં જેને બોલાયા છે એ જ આવે છે. જેને જેટલા વાગે મને લાગે ને કે આ ભાવ વગરનો છે એટલે એના મનમાં એવું ઊભું કરાવો કે મારે અહીંથી બહાર જતું રહેવું છે. એનો ભાવ નથી ને, જેનો ભાવ નથી, જેની પાસે શ્રદ્ધા નથી, ખાલી પૂછાવા માટે આવ્યો, જેમ બીજે ફરસ એમ ફરવા આવ્યો, એવી રીતે આવ્યો છે ને તો એ જાતે જ એના મનમાં હું માતા એવી ચેતના જગાડો કે હવે મારે બેહવું નથી, મારે જતું રહેવું છે, જતો રહેશે. અને જેને મારી ઓળખાણ પડી ગઈ એ છેલ્લે મને મળ્યા વગર જશે નહીં. કારણ કે ઓળખો તો ઓળખાય. એટલે દરેકને મારા આશીર્વાદ છે. જેને જેને મેં જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ગ્રહણ કરજો. અને મેં બીજું કશું બતાવ્યું નથી. મેં તમારી માની ભક્તિ કેવી રીતે થાય ને એ જ્ઞાન આપ્યું છે. કારણ કે કોઈ જગ્યાએ લખેલું નથી, પણ મારા ત્યાં લખાશે, કારણ કે તમે મારા ને હું તમારી છું.